અજપાજપ એટલે આપણી અંદર થઈ રહેલા જપનું માત્ર મનથી શ્રવણ કરવું તે. એ શ્રવણ વખતે મનથી ઉચ્ચારણ નથી, પણ શાંત થઈ ગયેલા મનથી માત્ર શ્રવણ છે. વૈખરીમાં વાણીથી ઉચ્ચારણ હોય છે, જ્યારે મધ્યમામાં મનથી ઉચ્ચારણ હોય છે. મન મંત્રાકારે બને છે, પણ અજપાજપમાં મન મંત્રાકાર થતું નથી, કિંતુ શાંત રહીને માત્ર સાક્ષી રૂપે તે શ્રવણ કરે છે. મંત્ર એટલે મનનું રક્ષણ કરે તેવો અક્ષરોનો સમુદાય, અને મનનું રક્ષણ એટલે મનને સંકલ્પ વિકલ્પો રહિત બનાવવું ને તે. મંત્રનું ઉચ્ચારણ વૈખરી વાણીની જેમ મધ્યમાં, પશ્યંતી વગેરેથી પણ થાય. મધ્યમાંથી થાય ને એ માનસ જપ છે, તથા પશ્યંતીથી થાય તે અજપા જપ છે. તે ઉચ્ચારણ જ્યારે અનાહતમાં મળી જાય છે ત્યારે તે પરાવાણી રૂપે રહે છે. તેથી તેને પણ મંત્ર એમ જ કહેવાય છે. આજ્ઞા ચક્રનું ધ્યાન પણ એક રીતે જોતા તો મંત્રનું જ ધ્યાન છે, કેમ કે તે ધ્યાન પણ મનને નિર્વિકલ્પ બનાવે છે. વળી મંત્રનું પ્રયોજન પણ મનને સંકલ્પ વિકલ્પ રહિત કરવું એ જ હોય છે ને. આજ્ઞા ચક્રના ધ્યાનથી કાર્ય સિદ્ધ થાય છે, તેથી તે મંત્ર રૂપ જ ગણાય છે. અને તેમાં વર્ણાત્મક મંત્ર ધ્વન્યાત્મક બની જાય છે. તે ધ્વનિ એ અનાહત ધ્વનિ છે, અને તેથી જ તેને પરાવાણી એમ પણ કહેવાય છે. શ્રી નમસ્કાર મંત્રના અજપા જપ એટલે કુંડલિની રૂપ શબ્દ બ્રહ્મની જાગૃતિ અને તે માટેની ચાવી રહસ્યભૂત વસ્તુ. અર્થ ભાવનાપૂર્વક થતો મહામંત્રનો જાપ તે આત્મશક્તિનું જાગરણ કરવામાં પરમ સહાયક બને છે. અર્થ ભાવના એટલે અર્થની વિચારણા. એટલો જ માત્ર તેનો અર્થ નથી, કિંતુ કુંડલીની શક્તિ રૂપ શબ્દ બ્રહ્મરૂપ અર્થમાં મંત્રાક્ષરોનું મળી જવું, જેથી જાપ સ્વયમેવ થયા કરે. અજપા જપની જેમ નિર્વિકલ્પ ચિત્તની સ્થિતિ ચાલ્યા કરે. નામ સ્મરણથી પાપનો નાશ અને વિભાવનો પણ નાશ થાય છે, તથા તેનાથી માંગલ્યનો લાભ, સ્વભાવનો લાભ તથા આત્મભાવનો લાભ થવાથી જ્ઞાન દર્શન ઉપયોગ થાય છે. વિભાવ અર્થાત અનાત્મ ભાવ અને રાગ દ્વેષની વૃત્તિ છે. અજપા જપનું એક લક્ષણ જોઈએ તો જપને મન કરે અને સાધક તેને સાંભળે. એ રીતે જપ કરવા વાળો સાધક અને તેને સાંભળવા વાળો સાધક એ બે વ્યક્તિ પૃથક પૃથક પડી જાય છે. જપ કરવા વાળું મન અને એને સાંભળવા વાળી બુદ્ધિ એ બંનેની ભિન્નતા થતાં જ બુદ્ધિ શાંત તથા સ્થિર બની જાય છે, અને પછી મનનો જપ પણ છૂટી જાય છે. બુદ્ધિ સ્થિર થવાની સાથે જ આત્મ સાક્ષાત્કારનો માર્ગ સ્વતઃ સહજ સ્વભાવથી પછી ધીમે ધીમે ખુલવા માંડે છે. આ વિધિ પ્રકૃતિથી પુરુષને ભિન્ન કરવા
અને પોતાની આત્મસત્તાનો અનુભવ કરવા માટે સહજ અને સુગમ એવો ઉપાય છે. ઈશ્વરના નામનું જપ તો છે એક નૌકા. સંસાર રૂપી નદીના કાંઠે પહોંચવા માટે થળિયા જેવા સ્થૂલ કે સાંસારિક પદાર્થો ઉપર આધાર નહીં રાખતા સૂક્ષ્મ દોરી જેવા ઈશ્વરના નામ ઉપર જો આધાર રાખશો તો નિઃશંકપણે સંસાર નદીને પાર ઉતરશો. જાપ અને ઉપાસનાનો ફલિતાર્થ જોઈએ તો ઉપાસના શબ્દનો પ્રયોગ પરમાત્માના ધ્યાન, સ્તુતિ, જપ વગેરેમાં રૂઢ થયેલો છે. ઉપાસના દ્વારા પરમાત્માની મોક્ષાવસ્થા યા દેહરહિત શુદ્ધાવસ્થાનું સ્મરણ કરાતું હોય છે. પરમાત્માની સાથે જીવાત્માની સમાનતાની અનુભૂતિ પણ એમાં પ્રકટ કરાતી હોય છે. ઉપાસના ભાવનાત્મક હોવાથી તે માટે પાર્થિવ શરીરની ઉપસ્થિતિ તેમાં આવશ્યક હોતી નથી. તે અંતઃકરણ કે આત્મા વડે કાલ્પનિક રૂપમાં પણ થઈ શકે છે. જાપની અંતિમ સ્થિતિમાં કોઈ પણ પ્રકારના શબ્દોની અર્થાત મંત્રોની પણ આવશ્યકતા રહેતી નથી. કેવળ અદ્વૈત અનુભૂતિ જ કાયમ રહેતી હોય છે. જેમાં મંત્રોચ્ચારનો પ્રયત્ન ન હોય કિંતુ માત્ર મંત્ર શ્રવણ હોય તે અજપા જાપ છે. તે શ્રવણ કોઈ ધ્વનિનું નથી થતું હોતું, પણ તે માત્ર માનસિક તરંગો હોય છે. મનની ક્રિયા તો માત્ર તેની સાક્ષી રૂપ હોય છે, પણ વ્યવહાર કે વ્યાપાર રૂપ નહીં. જપાજપ કે અજપાજપ એ ભક્તિના સાધન રૂપ હોય છે. જે ભક્તિ અનન્ય ભક્તિ હોય છે ને એના 5 સાધનો આ મુજબ છે. 1. અજપાજપ, તેનાથી અનન્ય ભક્તિના પ્રદેશમાં પ્રવેશી શકાય છે. 2. ભગવત પ્રેમ. 3જું સાધન છે સત્ય વચન. 4થું છે આત્મસમદર્શિત્વ. અને 5મું સાધન છે વાસના રહિતતા. કોઈ પણ જાતની ઈચ્છા, કામના કે મનોરથ વગરના મન, એની સાથે જે ભક્તિ થાય તે અચૂકપણે અનન્ય ભક્તિ રૂપ પછી પરિણમે છે. ભક્તિ યોગમાં જપ સાથે સગુણ અને નિર્ગુણ ભાવ આવે છે. જીહવાથી જાપ 1 વર્ષ, કંઠથી કરાતા જાપ 2 વર્ષ, હૃદયથી જ્યારે જાપ કરાય તો એ પણ 2 વર્ષ, નાભીથી કરાતા જાપની અવધિ 7 વર્ષ. એ રીતે કુલ 12 વર્ષ સુધી કોઈ મંત્રનો સતત જાપ થાય તો એ કરવાથી મનુષ્ય સ્વયં મોક્ષ સ્વરૂપ થઈ જાય છે અને એને આત્મ સાક્ષાત્કાર થાય છે. તે માટે વળી 1 વખત ભોજન, અલ્પ નિદ્રા, ગુપ્ત સાધના, ભૂમિ ઉપર શયન, સતત મૌન અને એકાંતનો વાસ, આટલું રાખવું આવશ્યક થઈ પડે છે. આવો મંત્ર જાપ પરમ પ્રેમ, શ્રદ્ધા અને સામર્થ્યપણે ઉપરાંત સંપૂર્ણ એકાગ્રતાથી જ થવો જોઈએ કે જેના ચરણ કમળોના ધ્યાન અને સમાધિ દ્વારા
ધોવાયેલી બુદ્ધિ વડે આત્માનું પરમાત્માપણું સમજાય છે, તે પરમાત્મા મારા ઉપર પ્રસન્ન રહો. બસ આવી સંપૂર્ણ એકાગ્રતાથી થતો પરમ પ્રેમ, શ્રદ્ધા અને સામર્થ્યપૂર્ણ મંત્ર જાપ આત્મ સાક્ષાત્કાર છેલ્લે કરાવે જ છે. અરે મંત્ર જાપ દ્વારા તો પરમાત્મા સાથે પણ મિલન થવું શક્ય છે. મંત્ર જાપથી જ પ્રભુ જ શ્રદ્ધાને પાળે, પોષે અને વૃદ્ધિ કરે છે. અને જ્યાં શ્રદ્ધા હોય છે ને, ત્યાં નમ્રતા પણ અચૂકપણે હોય છે. સાચો જાપ તો એક પ્રકારનો પ્રભુ સાથેના વિરહનો વિલાપ છે. વિરહ કોની સાથે છે? પ્રભુજીની ભાવ દયા સાથે છે. કેટલા કાળથી છે? અનાદિકાળથી છે. આ વિરહ શાથી છે? કૃતજ્ઞતાની નિષ્ઠુર, ક્રૂર અને આપણી અજ્ઞાન વૃત્તિથી થાકી ગયા છીએ, તેથી હવે આ વિરહ સાલે છે. આ વિરહને દૂર કરવાનો ઉપાય છે? હા. શું છે? બસ પ્રભુનું નામ લઈને પ્રભુના મિલન માટે વિલાપ કરવો, તે વિરહને દૂર કરવાનો ઉપાય છે. તે વિલાપ ક્યારે થાય? એ ભાવ દયાનો વિરહ જ્યારે આપણને સાલે, ત્યારે જ એવો વિલાપ અંદરથી પ્રગટે છે અને હૈયું ફાટી જાય છે. એ વિરહ સાલે ક્યારે? પ્રભુની ભાવ દયાનો મિલાપ થતાં જ પછી એ વારંવાર મિલાપની જે ઉત્કંઠા જાગે ને, ત્યારે એ વિરહ સાલવા લાગે છે. મંત્ર જાપનો મુખ્ય આશય તો મંત્રાક્ષરોમાં મનન દ્વારા જીવાત્માનો પરમાત્મા સાથે ઐક્ય સાધવું એ જ હોય છે. મંત્રાધિરાજ રહસ્ય ગ્રંથ મુજબ મંત્ર જપના 13 પ્રકારો હોય છે. રેચક, પૂરક, કુંભક, સત્વ એ 4 પ્રકાર થયા. રજસ, તમસ, સ્થિર કૃતિ અને સ્મૃતિ એ અન્ય 4 પ્રકારો થયા. અને હક્કા, નાદ, ધ્યાન, ધ્યેયૈક્ય અને તત્વ એ છેલ્લા 5 પ્રકાર થયા. આમ કુલ મંત્ર જપના 13 પ્રકારો મંત્રાધિરાજ રહસ્ય ગ્રંથમાં બતાવ્યા છે. વાચ્ય દેવતાના વાચક રૂપ મંત્રનું ઉચ્ચારણ તે જપ છે. મંત્રરાજનું અભિધેય પ્રથમ પરમેષ્ઠી છે. એ જ પરમ તત્વ છે અને તે જ પોતાના આત્માનો સ્વભાવ છે. એવું પુનઃ પુનઃ આંતરિક પરામર્શન તે ઉત્તમોત્તમ જપ છે. એવા પુનઃ પુનઃ પરામર્શનના સદ્ભાવથી નાદના જે સતત આંદોલનો ઉત્પન્ન થાય છે, તે તાત્વિક જપ છે. જપ તપ સંયમ સાધન સબ સુમિરણ કે માહી, કહે કબીર જાને ભક્ત જન, સુમિરણ સમ કછું નાહી. સ્મરણ એવા મંત્રનું કરવું જોઈએ કે જેને ન આદિ હોય, ન મધ્ય હોય કે ન અંત હોય. એવો મંત્ર કોઈ સંત મહાત્મા પાસેથી જાણી લેવો જોઈએ. અને સંત તે છે કે જે એવા મહામંત્રને
આપણા ઘટમાં, આપણા જ શરીરમાં, શરીરના ચક્રોમાં તે બતાવે અને લોકોના આત્માનું હિત થાય તેવા મહામંત્ર આદિને નહીં આપનારા સાચા સંતો ગણાતા નથી. સાચા સંતના સમાગમથી જે મહામંત્રની પ્રાપ્તિ થાય એ જ સંત સંગતિનું મોટામાં મોટું ફળ ગણાય છે. સંવત 2027 આસો સુધી પાંચમ, ગુરુવાર, દિનાંક 23 સપ્ટેમ્બર 1971. જાપ 4 પ્રકારના હોય છે: ભાષ્ય જપ, ઉપાંશુ જપ, માનસ જપ અને અજપા જપ. 1. સ્પષ્ટોચ્ચાર રૂપ વૈખરી વાણીથી જપ કરવો તે ભાષ્ય જપ છે. 2. સારી રીતે ભાષ્ય જપ કર્યા પછી કંઠગતા મધ્યમા વાણીથી જપ કરવો તે ઉપાંશુ જપ કહેવાય છે. તેને બીજા ન સાંભળી શકે પણ અંદરથી રટણરૂપ હોય તે ઉપાંશુ જપ છે. 3. ઉપાંશુ જપ સિદ્ધ થયા પછી હૃદયગતા પશ્યંતી વાણીથી જે જપ થતો હોય છે તે માનસ જપ કહેવાય છે. જે માત્ર મનની વૃત્તિઓ વડે જ થાય અને પોતે જ તેનો અનુભવ કરી શકે એ છે માનસ જપ. 4. એકવાર માનસ જપ સારી રીતે સિદ્ધ થઈ જાય ને એ પછી નાભિગતા પરાવાણીથી જે જાપ કરાય તે અજપા જાપ કહેવાય છે. આમ પ્રથમ ઓષ્ઠ, પછી કંઠ, પછી હૃદય અને પછી નાભી. આ સ્થિતિમાં જપનો પ્રયત્ન કર્યા વિના પણ અખંડ જપ ચાલતો હોય છે અને તેથી અજપા જપમાં શરીરના રોમે રોમમાં ઈષ્ટદેવનું રટણ ચાલી રહ્યું હોય છે. આવો જાપ થતા જાપકને અનિર્વચનીય સુખનો અનુભવ થઈ અને પછી તેના સર્વ વિકારો નાશ પામતા હોય છે. માનસિક જપ કેવળ હૃદયથી થતો હોય છે. પ્રભુ તો આપણું પરમ ધન છે અને નામી કરતા પણ નામનું મહાત્મ્ય મોટું છે. કરથી કર્મ કરો અને મન પ્રભુને સોંપો. જાપ વડે કરનો મણકો નહીં પણ મનનો મનકો ફેરવવાનો છે. શબ્દ જાપ, મૌન જાપ, સાર્થ જાપ, ચિત્તસ્થ જાપ અને ધ્યેયૈક્ય જાપ. આમ જાપના અન્ય 5 પ્રકારો પણ છે. અર્થની ભાવનાવાળો સાર્થ અને ધ્યેયની સાથે આત્માનું એક્ય જ સધાય તે જાપની સિદ્ધિ, તેનું નામ છે જાપ સર્વસ્વ. પ્રત્યેક ક્ષેત્રમાં સામયિક, સમત્વ અને ન્યાયની પણ જરૂર છે. જેમાં સમતા કે સમત્વ અને ન્યાય સધાતો નથી હોતો એ મંત્ર જાપ વિફળ થાય છે. અરિહંત આ 4 અક્ષર રૂપ એક આ શબ્દનો જાપ વડે શેનું ધ્યાન થાય છે? જુઓ, સર્વ શબ્દોમાં શ્રેષ્ઠ શબ્દ તો પ્રભુનું નામ છે. અરિહંત એ શબ્દ છે. એ શબ્દ વડે પ્રભુના 4 અતિશયોનું ધ્યાન થતું હોય છે. માટે જ સર્વ શબ્દોમાં શ્રેષ્ઠ શબ્દ
અરિહંત એવો શબ્દ છે. અરિ વત્તા હંત એટલે અપાયા પગમાંતિશય. અરિહમ વત્તા ત એટલે પૂજાતિશય, વચનાતિશય, જ્ઞાનાતિશય. આમ ચારે અતિશયોનું ધ્યાન માત્ર ચત્વારી અક્ષરાણી મંત્રાની આ એક અરિહંત નામના 4 અક્ષરના મંત્રથી થાય છે. માટે પ્રભુનો નામ મંત્ર અરિહંત અરિહંત 24 કલાક આપણી અંદર રટાવવો જોઈએ.